વાસના રોડ 4 રસ્તા પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરીનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2019-20ની 270 કરોડની ગ્રાન્ટમાંથી વડોદરામાં જે 5 બ્રિજ બનાવવાના છે તેમાંથી એક વાસના રોડ 4 રસ્તા ઉપર 52.60 કરોડના ખર્ચે બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેનો વિસ્તારના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ ચાલુ કરાયો છે। લોકોની એક જ માંગ છે કે અહીં બ્રિજની કોઈ જરૂર જ નથી, છતાં નાણાંનો વેડફાટ કરીને શા માટે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। હજુ ગઈ તારીખ 2થી વાસના 4 રસ્તાથી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી બનનારા 795 મીટર લાંબા બ્રિજની કામગીરીને ધ્યાનમાં રાખીને 2 વર્ષ સુધી વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। વિસ્તારના રહીશોએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। લોકોનું કહેવું છે કે અહીં સવાર સાંજ 2 કલાક ટ્રાફિક રહે છે, એ સિવાય ટ્રાફિકની કોઈ સમસ્યા નથી, માટે અહીં બ્રિજની કોઈ આવશ્યકતા નથી। ફ્લાયઓવર બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યા હલ થઈ જવાની નથી। જો એવું જ હોત તો અટલ બ્રિજ બન્યો તો તેના લીધે ટ્રાફિક સમસ્યાનો નિવેડો આવી ગયો હોત, પરંતુ આજે અટલ બ્રિજ બન્યા પછી પણ ટ્રાફિક સમસ્યા તો જેમની તેમ યથાવત રહી છે। ખરેખર તો વોલ ટુ વોલ રોડ બનાવી નડતરરૂપ દબાણો હટાવી દેવામાં આવે તો સમસ્યાનો ઉકેલ લાવી શકે। ફ્લાયઓવર બ્રિજના બદલે અમદાવાદની જેમ અંડરપાસ બનાવી શકાય। 3 વર્ષ અગાઉના સર્વેના આધારે બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ ત્યારે પરિસ્થિતિ જુદી હતી। હવે ટ્રાફિક ડાયવર્ઝન થઈ રહ્યો છે। અગાઉ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સીએમઓમાં અસંખ્ય અરજીઓ આવી છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। હજુ કોર્પોરેશનમાં રજૂઆતો કરવામાં આવશે, જરૂર પડશે તો ગાંધીનગર સુધી અમારી વાત રજૂ કરીશું। તેમ છતાં પ્રશ્નનો હલ નહીં આવે તો ધરણા કરવામાં આવશે। 24 મીટર પહોળા રોડ પર 11.51 મીટરનો પહોળો બ્રિજ બનાવવાનો બિનજરૂરી છે। આ વિકાસ નથી, ભ્રષ્ટાચાર છે અને પ્રજાકીય નાણાંનો બગાડ છે, એમ લોકોનું કહેવું છે। બ્રિજનો વિરોધ કરનાર રહીશોએ બ્રિજ બનશે તો કોઈપણ રાજકીય પક્ષના નેતાઓએ વોટ માંગવા આવવું નહીં તેવું બેનર લગાવ્યું હતું। તેમજ વિસ્તારનો વિકાસ કે ભ્રષ્ટાચાર, વિકાસ કે વિનાશ, બ્રિજ અને ફ્લાયઓવરને વિકાસ સમજતા નેતા અને અધિકારી તેવા પણ પ્લેકાર્ડ બનાવી વિરોધ દર્શાવ્યો હતો। સ્થાનિક કાઉન્સિલરોને કહેવા છતાં તેમનું કંઈ ઉપજતું નથી। ધારાસભ્યો પણ કોઈ રસ લેતા નથી। કોર્પોરેશનમાં રજૂઆતો કરીએ છીએ તો અધિકારીઓ તરફથી કોઈ પ્રત્યુત્તર મળતું નથી, તેમ કહી રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। સવારે 2 કલાક અને સાંજે 2 કલાકના ટ્રાફિક સોલ્યુશન માટે ફ્લાયઓવરની રિક્વાયરમેન્ટ ના હોય। ટ્રાફિક અહીંયા રોડ પરના દબાણો હટાવવાથી પણ ટ્રાફિક સમસ્યા સોલ્યુશન આવી જાય એમ છે। સર્કલ હટાવો 4 રસ્તા પાસેથી, ડીમાર્ટને થોડું સર્વે કરાવો તો આપોઆપ થઈ જશે। તો એના માટે ફ્લાયઓવરની જરૂર નથી। ફ્લાયઓવરથી સર્વિસ રોડ પરની અગવડતાઓ વધશે। સોસાયટી રેસિડન્સના જવાના રસ્તાઓ પર એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ માટે પણ અગવડતા પડશે। તો આવા બધા નાની અગવડતાઓ ના પડે એના માટે અહીંયા ફ્લાયઓવરની રિક્વાયરમેન્ટ નથી। જો સર, આ મુદ્દો એવો છે કે એવું કહી શકાય કે દરેકને ખાલી પોતાનો જ વિકાસ ગમે છે, બીજાઓનો નહીં। એ સાહેબ એ ગ્રાઉન્ડ આ બંધ બારને લેવાયેલા નિર્ણયો છે। અમુક વર્ષો પહેલા 3 વર્ષ કે 4 વર્ષ પહેલા લેવાયેલો ટ્રાફિક સર્વે મુજબ અહીં જરૂર છે। જે તે સમય ટ્રાફિક હશે। હાલના બધા નીલાંબરવાળાને એ બધા રોડ ખુલી જવાથી ટ્રાફિકનો ભારણ બહુ ઓછો છે। પીક અવર્સમાં ટ્રાફિક હોય એના લીધે બ્રિજો ન બનાવાય સાહેબ। સવાર સાંજ ટ્રાફિકના લીધે તમે બ્રિજો બનાવતા રહેશો તો વડોદરાની એકે ચોકડી કોરી ન રહે, અને 52 કરોડના પબ્લિકના પૈસે તમે આ રીતે બ્રિજ ઠોકી દો છો તો દરેક ચોકડીએ બ્રિજ ઠોકો તો આ લોકો તો અને આ વેપારીઓ જે અહીંયા વેપારીઓ છે, એક બીજી વાત એડ કરવા જેવી છે સાહેબ, એ તમને જીએસટી ભરે, વેરો ભરે, પ્રોફેશનલ ટેક્સ ભરે, તો એની વ્યથા સાંભળનારું કોણ? દેખો ધારાસભ્ય જ નહીં, જે તે વખતે માર્ચના એ ગાળામાં એમને કાને વાત પહોંચાડી હતી। એમને ખબર છે કે આ લોકોને વિરોધ છે। આ બ્રિજ કેમ અટકાવાય કે કેમ બંધ થાય એના માટે એમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો, પણ એમને ભાઈ ગુજરાત ગવર્મેન્ટના પ્રોજેક્ટો છે ને એવું કંઈ એમના કોઈ એવો ફ્રૂટફુલ કે એવો જવાબ નહોતો કે કંઈ આમાં કંઈ થાય। એમનો જવાબ એવો હતો કે સર્વે કરીને કરવામાં આવેલું છે, સર્વે મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે થઈ જશે। ઠીક છે, સર્વે હતો, પણ તમે સ્થાનિકોને તો સાંભળો, સ્થાનિકોને વ્યથા તો સાંભળો। અમારી માંગ છે કે કોઈ બી આવે, કમિટીઓ આવો, તમે વાતચીત કરો, ગ્રાઉન્ડ લેવલ જુઓ કોર્પોરેશનને, પછી આગળ વાત કરો કે શું થાય એવું છે। આના બેસ્ટ બધા ઘણા બધા ઓપ્શન હોય, તમે દબાણ દૂર કરીને સોલ્યુશન આવી જાય છે તો 52 કરોડ શું કામ બગાડવા? कभी भी ब्रिज बनता है तो सबसे पहले ROW डिफाइन किया जाता है। ROW का मतलब है राइट ऑफ वे। वो राइट ऑफ वे की लाइन खींचना चाहिए था तो एंक्रोचमेंट जितना भी है वो हट जाता और बिना ब्रिज किए काम हो जाता।
फिर उसके बाद डीपीआर दिया जाता है, डिटेल प्रोजेक्ट रिपोर्ट, वो भी दी नहीं गई। स्थानीय निवासी, सोसाइटी वाले, शॉप वाले, उनसे कुछ बातचीत करनी थी, उसके बाद ये काम चालू करते। प्लस स्टैटिक डायनामिक ट्रैफिक लोड एनालिसिस करना चाहिए था, वो भी नहीं किया गया। अभी इतना फ्लड आया तो हाइड्रोलॉजिकल एनालिसिस भी इसमें आता है, कहाँ पानी इकट्ठा होता है वो भी डिफाइन करना चाहिए था, वो भी नहीं हुआ। लोगों से पूछा भी नहीं और डायरेक्ट ये ब्रिज थोप दिया। प्लस अटल ब्रिज बहुत उदाहरण है, वहाँ पे शाम को सबसे ज़्यादा ट्रैफिक जाम होता है, तो वो कंडीशन यहाँ भी आने वाली है। तो इसलिए ये सब ना हो, इसलिए ये सब लोग जो इकट्ठा हुए हैं ये परेशान लोग हैं और सरकार से गुहार लगा रहे हैं कि ये वाला काम नहीं होना चाहिए। और उसमें व्यवसाय को भी 2 साल का नुकसान होने वाला है। कोविड के बाद जो छोटे बिजनेस वाले हैं, लारी वाले हैं, ये सब हैं, उनका भी धंधा बहुत अफेक्ट होगा। तो ROW डिफाइन कर दो, राइट ऑफ वे डिफाइन कर दो, उसके बाद एंक्रोचमेंट हटा दो, रोड ऑटोमेटिकली चौड़ा हो जाएगा, ब्रिज की जरूरत ही नहीं पड़ेगी। करोड़ों रुपए जो खर्चा हो रहा है वो कहीं और लगा दो। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.